દક્ષિણ ગુજરાતમાં ચોમાસું જામ્યું છે. ખાસ કરીને ડાંગ અને વલસાડ જિલ્લામાં મેઘાએ એવી જમાવટ વરસાવી છે કે ચારે તરફ જળબંબાકારની સ્થિતિ છે. નદી નાળાઓ છલકાઈ ગયા છે. કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. ત્યારે મેઘાએ દક્ષિણમાં કેવી જમાવટ વરસાવી આવો જોઈએ. આંખો મીચીને મેઘો તૂટી પડ્યો. જાણે ભવની તરસ છપાવાની બાકી હોય. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ જમાવટ વરસાવી છે. જે જમાવટના ધમાકેદાર દ્રશ્યો તમારી નજરો સામે છે. આ નજારો પ્રકૃતિની ગોદમાં વસેલા ડાંગ જિલ્લાનો છે. જિલ્લાના વઘઈ, આહવા, સુબીર અને સાપુતારામાં મુશળધાર મહેર વરસી. એવી મહેર કે વઘઈ સાપુતારા રોડ પર તો અમુક કલાકો માટે નદીમાં પરિવર્તિત થઈ ગયો. પહાડોમાંથી એટલું પાણી હાઈવે પર આવી ગયું કે હાઈવેએ જળ સમાધિ જ લઈ લીધી અને વાહન વ્યવહાર ખોરવાઈ ગયો. તો કેટલીક જગ્યા પર ઝાડ પડવા અને રસ્તા પર માટી ધસી આવવાની ઘટના પણ બની હતી. પરંતુ તંત્રની સજાગતાના કારણે લોકોને વધુ મુશ્કેલીઓ વેઠવી નહોતી પડી. પહેલા જ વરસાદમાં ડાંગમાં વાયા બોકડા અને ઝરણા ખીલી ઉઠ્યા તો જાણીતો શંકર ધોધ પણ વહેતો થયો. પહાડો પરથી ખળખળ કરતા વહેતા શંકર ધોધનો રણકાર મનમોહક છે. તો પ્રકૃતિ પણ તેના રણકારમાં સૌંદર્યના સુર પુરાવી રહી હોય તેવો આભાસ થાય તેવા દ્રશ્યો જોવા મળ્યા. પહેલા જ વરસાદમાં ડાંગમાં તો નદીઓમાં નવા નીર આવી ગયા. ડાંગની મુખ્ય અંબિકા, પૂર્ણા, ગીરા અને ખાપરી નદીમાં પૂર આવી ગયા. તો હજારો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર એવા ગીરા ધોધનું પણ રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. જો કે ચેતવણીના પગલે પ્રવાસીઓએ પણ દૂરથી જ ગીરા ધોધના આ રૂપને નિહાળીને પોતાના મોબાઈલમાં આ નજારાને કેદ કર્યો. તો લોકોને ધોધ નજીક ન જવા માટે પણ તંત્રએ અપીલ કરી છે. આમ ડાંગમાં સારા વરસાદને કારણે વનરાજી ખીલી ઉઠી છે. ડાંગની સાથે સાથે વલસાડ જિલ્લામાં પણ મેઘાએ ધડબડાટી બોલાવી. માત્ર 2 કલાકમાં જિલ્લામાં 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. ખાસ કરીને વલસાડ શહેરમાં સવારમાં જ જળબંબાકારની સ્થિતિ જોવા મળી. રસ્તાઓ નદીઓમાં પરિવર્તિત થઈ ગયા. નોકરી ધંધા માટે નીકળેલા લોકોના વાહનો બંધ પડી જતા ધક્કા મારવાનો વારો આપ્યો. તો સ્કૂલે જતા વિદ્યાર્થીઓ પણ ભારે વરસાદને કારણે રસ્તામાં ફસાઈ ગયા હતા. શહેરના મુખ્ય રસ્તાની આ હાલત હોય તો પછી અન્ય વિસ્તારોની શું સ્થિતિ હશે તેનું અનુમાન લગાવી શકાય. સારા વરસાદના પગલે શહેરના કોસંબા રોડ, વિનાયકનગર સોસાયટી, મહાદેવનગર, છીપવાડા, એમજી રોડ અને તિથલ રોડ ઉપર પણ પાણી ભરાયા હતા. તો શહેરના નાનકવાડા અને ભાગવાડા વિસ્તારમાં પૂરની સ્થિતિ જોવા મળી. નાનકવાડા ગ્રામ પંચાયતમાં આવેલી સોસાયટીમાં તો ગળાડૂબ પાણી ભરાઈ ગયા. જ્યારે શાંતિવન સોસાયટી અને દેવ એવન્યુ સોસાયટીમાં પહેલો માળ અડધે સુધી ડૂબી ગયો. જ્યારે ઘરોમાં પાણી ઘૂસી જવાથી ઘર વખરી પલળી જતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. શહેરના અબ્રામાની સાઈ પાર્ક સોસાયટીમાં પણ ઘરોમાં પાણી ભરાતા લોકોની ઘર વખરી પલળી ગઈ હતી. અમારી ટીમ તેમના ઘર સુધી પહોંચી તો ઘરમાં સામાન તરતો જોવા મળ્યો. કારણ કે એક ઝાટકે આટલો વરસાદ પડશે તેવું લોકોએ વિચાર્યું નહોતું.
આ નગરપાલિકાની બેદરકારી છે, પૂરી બેદરકારી છે, જે કે ગટરો સાફ ના થાય છે અને ઇલીગલો બાંધકામો પર થયેલા છે તે આજે 2-3 વર્ષથી એમને એમ જ છે. અમે બધા વરસાદમાં અમે હેરાન થઈએ છીએ. જરાક વરસાદમાં આ પાણી ભરાઈ જાય છે. બધી જ વાર આ વસ્તુ છે, એટલે હું તમારું આ મદદ સંપર્ક કર્યું છે. ભારે વરસાદ અને આગાહીના પગલે લોકો ક્યાંક મુશ્કેલીમાં ન મુકાય તે માટે તંત્ર પહેલેથી જ સ્ટેન્ડ બાય છે, તો સાંસદ પણ સતત તંત્રના સંપર્કમાં છે અને લોકોને મુશ્કેલીમાં તાત્કાલિક મદદ મળી રહે તેવા પ્રયાસ કરી રહ્યા છે. જી, સવારથી જ આપણો જે વલસાડ જિલ્લો છે એ ગુજરાતનું ચેરાપુંજી કહેવાય. એ સવારથી 7 ઇંચ જેટલો અતિ ભારે વરસાદ વલસાડમાં પડ્યો છે. હમણાં જ મેં ડાંગ કલેક્ટર પાસે પૂરું અમારું જેટલી પણ માહિતી લીધી એ ડાંગ જિલ્લાની અંદર પણ 5 ઇંચ જેટલો અતિ ભારે વરસાદ ત્યાં પણ આવ્યો છે અને નવસારી જિલ્લો ત્યાં અમારું 4 ઇંચ જેટલો વરસાદ ત્યાં પણ ખાસ આવ્યો છે. તો અમે પૂરો પ્રયત્ન કરી રહ્યા છીએ કે આ અમારા જેટલા પણ લો લાઇન એરિયા છે, નીચાણવાળા વિસ્તાર છે, એમાં વધારે મોનિટરિંગ કરીને લોકોને સેફ સ્થળે ખસેડીએ અને જે તે લોકોને ખસેડી એમને જમવાની સુવિધા, રહેવાની સુવિધા સારી અમે આપી રહ્યા છે. તંત્ર તો અલર્ટ છે, પરંતુ નેશનલ હાઈવેનું તંત્ર અલર્ટમાં ન હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. નેશનલ હાઈવે 48 પર અબ્રામા પાસે પાણી ભરાયા હતા. પાણી ભરાવાના કારણે અહીં એક ટ્રક ચાલક હાઈવેની સાઈડમાં પડેલા ખાડામાં ફસાઈ હતી. આમ જિલ્લામાં સારા વરસાદથી એકંદરે લોકોમાં ખુશી જોવા મળી, પરંતુ ક્યાંક લોકો માટે આ વરસાદ મુસીબતરૂપ પણ સાબિત થયો. ડાંગથી સંવાદદાતા વિનોદ ગામિત સાથે વલસાડથી માનવ ઠાકોરનો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાના સાંબેલાધાર બેટિંગને કારણે તમામ જિલ્લાઓ પાણી થયા છે. ડાંગ, વલસાડ સાથે નવસારી અને તાપીમાં પણ મૂશળધાર વરસાદ પડ્યો, જેના કારણે ધોધ વહેતા થયા, નદીઓમાં નવા નીર આવ્યા અને પહેલા જ વરસાદમાં જિલ્લો પાણીદાર બની ગયો. જિલ્લાના વાંસદા તાલુકામાં પણ અવિરત વરસાદી મહેર વરસી, જેના કારણે ઉનાઈ યાત્રાધામ વિસ્તાર બેટમાં ફેરવાયો હતો. તો શહેરના મુખ્ય માર્ગો પર વરસાદી પાણીએ કબજો જમાવ્યો હતો. દુકાનોમાં પાણી ઘૂસી જતા લોકોને મુશ્કેલીઓ વેઠવી પડી હતી. આ સાથે જ વાપી શામળાજી મુખ્ય માર્ગ પર પાણી ભરાવાથી લોકોને મુશ્કેલી પડી હતી. ભારે વરસાદને કારણે ક્યાંક જનજીવન પર અસર જોવા મળી. દ્રશ્યો વાંસદાના ઉનાઈ ગામ પાસેના છે, જ્યાં ઉનાઈ મંદિર તરફ જતા માર્ગ પર પાણી ભરાતા ટ્રાફિક જામને કારણે વાહન ચાલકો પરેશાન થયા હતા. ઉપરવાસમાં સારા વરસાદના પગલે જિલ્લામાં નદી નાળાઓમાં પૂર આવી ગયા, તો વાંસદા તાલુકાના 19 જેટલા રસ્તાઓ બંધ થઈ ગયા, જેના કારણે કેટલાક ગામોનો શહેર સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. જોકે લોકોને મુશ્કેલીઓ ન પડે અને રસ્તાઓ સામાન્ય વરસાદમાં ખુલ્લા રહે તે માટે ચાલુ વરસાદે પણ તણાઈને કોઝવેમાં ફસાયેલા કચરાને સાફ કરવાની કામગીરી કરાઈ. બીજી તરફ ચીખલીમાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી. 3 કલાકમાં 8 ઇંચ વરસાદ ખાબક્યો, જેના કારણે કાવેરી નદીના જળસ્તરમાં વધારો થયો અને નદી પર કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો. કાવેરી નદીમાં પૂર આવતા જ નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા અને લોકોને નદી કાંઠાથી દૂર રહેવા કહેવાયું છે. નવસારી જિલ્લાના આજ રોજ ગણદેવી, ટીકલી, વાંસદા અને ખેરગામ તાલુકામાં ખાસ કરીને આજના દિવસમાં ખૂબ સારો વરસાદ થયેલ છે, જેના અનુસંધાને પૂર્ણા અને અંબિકા નદીમાં પાણીની આવક થયેલી છે. મારી નવસારી જિલ્લાના તમામ નાગરિકોને વિનંતી છે, નીચાણવાળા વિસ્તારોમાં અવરજવર કરવાનું ટાળે. ખાસ કરીને જે વિસ્તારો નદીના પટ વિસ્તારમાં પણ બિનજરૂરી
ખોટી અવર જવર કરવાથી દૂર રહે, જેથી કરી અને અચાનક પાણી આવવાના કિસ્સામાં આપણે જાનમાલનું નુકસાન થતું અટકાવી શકીએ. આ ઉપરાંત નવસારી જિલ્લા વહીવટીતંત્ર એકદમ સજ્જ છે. જિલ્લાના તમામ મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ અને પ્રાંત અધિકારીશ્રીઓને હેડક્વાર્ટરમાં જ રહેવા માટે સૂચના આપેલી છે. સતત જિલ્લાના કંટ્રોલ રૂમમાંથી તાલુકા કક્ષાએ મોનિટરિંગ ચાલી રહેલું છે. આ ઉપરાંત કોઈ પણ પરિસ્થિતિ બાબતે કંઈ પણ બાબત ધ્યાનમાં આવે તો તમામ નાગરિકોને વિનંતી છે કે જિલ્લાના કંટ્રોલ રૂમમાં જાણ કરે. તાપી જિલ્લામાં મેઘાની મૂશળધાર મહેરના કારણે નદીઓ ગાંડી તૂર બની ગઈ. પહેલા જ વરસાદમાં પૂર્ણા નદી 2 કાંઠે વહેતી થઈ, જેના કારણે ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા, તો બીજી તરફ તંત્ર પણ દોડતું થયું અને લોકોને કાંઠા વિસ્તારથી દૂર રહેવા અપીલ કરી. તાપીના વાલોડ અને ડોલવણ તાલુકામાં પણ સારો વરસાદ પડ્યો. ભારે વરસાદના પગલે બેડચીત 4 રસ્તાથી બુહારી તરફ જતા સ્ટેટ હાઈવે પર વરસાદી પાણીએ સામ્રાજ્ય જમાવ્યું હતું. પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા ન હોવાથી સુરતથી સાપુતારા જતો એક સાઈડનો હાઈવે પાણીમાં ગરકાવ થયો હતો. તાપીના વ્યારામાં પણ મૂશળધાર મહેર વરસી. જોકે અહીં પહેલા જ વરસાદમાં પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ, કારણ કે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા, જેના કારણે લોકોને મુશ્કેલીઓ પડી હતી. પહેલા જ વરસાદમાં આ હાલ છે તો આગળ શું થશે તે સૌથી મોટો સવાલ છે. જિલ્લાના ડોલવણ તાલુકામાં પણ મૂશળધાર મહેરને કારણે ધરતીપુત્રો ખુશ જોવા મળ્યા, કારણ કે 2 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો. સમગ્ર પંથકમાં સારા વરસાદને પગલે કુંભિયા ગામેથી પસાર થતી ઓલણ નદીમાં નવા નીર આવ્યા હતા, જેના ધરતીપુત્રોએ વધામણા કર્યા હતા. જોકે વરસાદી માહોલ વચ્ચે એક મોટી દુર્ઘટના બનતા રહી ગઈ. તાપી નેશનલ હાઈવે પર ગળત ગામ પાસે એક બ્રિજ પર ગાબડું પડ્યું હતું. વાપીથી શામળાજીને જોડતા આ રોડ પર આવેલા બ્રિજની બંને સાઈડના ભાગે સ્લેબ તૂટવાની ઘટનાથી તંત્ર દોડતું થયું હતું. તો આ તરફ સુરત જિલ્લામાં પણ અવિરત 3જા દિવસે વરસાદી મહેર જોવા મળી. જોકે ડાયમંડ સિટીમાં પહેલા જ વરસાદમાં પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી, કારણ કે કામરેજ 4 રસ્તા નજીક સર્વિસ રોડ નદીમાં ફેરવાઈ ગયો હતો. વરસાદી પાણીના નિકાલ માટે તંત્રએ લાખોનો ખર્ચો બચાવ્યો, પરંતુ ખર્ચો ખિસ્સા ભરવા થયો હોય તે આ દ્રશ્યોએ સાબિત કરી બતાવ્યું. આ તરફ સુરતના કડોદરા 4 રસ્તા પણ ભારે વરસાદને કારણે પાણી થયા. 4 રસ્તા પર પોલીસ ચોકી પાસે પાણી ભરાતા કોઈકના વાહનો બંધ પડી ગયા. પાર્ક કરેલા બાઇકોના અડધા ટાયર ડૂબી જાય તેટલા પાણી અહીં ભરાયા હતા. જોકે વાહન ચાલકો માટે અહીં મુશ્કેલી સર્જાઈ, તો સ્કૂલેથી વાલીઓ સાથે વરસાદમાં ભીંજાઈને ઘરે જતા બાળકોને નાહવાની ખૂબ મજા પડી. આ તરફ સુરતના અંબિકા તાલુકામાં 11 ઇંચ જેટલો વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. સમગ્ર પંથકમાં ભારે વરસાદને કારણે અંબિકા નદીમાં પણ પૂર આવ્યા, જેથી નદી પર આવેલા 12 પંચાયતી માર્ગ બંધ કરાયો હતો. સાથે જ નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ અપાયું હતું. સમગ્ર જિલ્લામાં સારા વરસાદને પગલે અંબિકા નદીમાં ઘોડાપૂર આવ્યું, જેથી નદી પર આવેલો મધર ઇન્ડિયા ડેમ ઓવરફ્લો થયો, જેના કારણે ધરતીપુત્રો ખુશખુશાલ જોવા મળ્યા, કારણ કે પહેલા જ વરસાદમાં અંબિકામાં ઘોડાપૂર આવ્યું, જેથી ખેતીમાં પાણીની ખટ નહીં વર્તાય. આમ સમગ્ર દક્ષિણમાં શુક્રાવેર મેઘાએ મૂશળધાર બેટિંગ કરી. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.
ગીર સોમનાથ જિલ્લા પર વરુણ દેવે અનરાધાર મહેર વરસાવી છેલ્લા 24 કલાકમાં જ જિલ્લામાં 20 ઇંચથી વધુ વરસાદ પડ્યો, જેના કારણે ચારેય તરફ પાણી જ પાણી જોવા મળ્યું. જિલ્લામાં સૌથી વધુ વરસાદ સૂત્રાપાડા તાલુકામાં પડ્યો, જ્યાં રસ્તાઓ પરથી પૂરની જેમ પાણી વહેતા જોવા મળ્યા. અનેક ગામડાઓ સંપર્ક વિહોણા બની ગયા, તો ખેતરો બેટમાં ફેરવાઈ ગયા. ખેતરોમાં ગળાડૂબ પાણીનો આ નજારો સૂત્રાપાડાના વાવડી ગામનો છે, જ્યાં સર્વત્ર પાણી જ પાણી જોવા મળ્યું, તો લોકો વાડી વિસ્તારોમાં ફસાઈ ગયા હતા. 24 કલાકમાં 20 ઇંચ વરસાદ પડતા સૂત્રાપાડાના ગ્રામ્ય વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા હતા. ખેતરોમાં ઉભેલો પાક ડૂબી ગયો, તો પહેલા જ વરસાદમાં કુવા પાણીથી છલકાઈ ગયા, જેથી ધરતીપુત્રોથી પાણીની ચિંતા જાણે દૂર થઈ ગઈ. તાલુકામાં સૌથી ખરાબ હાલત ઝાલા વડોદરા ગામની થઈ છે. ગામ બેટમાં ફેરવાઈ ગયું, ઘરોમાં 2 ફૂટ સુધી પાણી ઘૂસી ગયા. જો કે ગામ લોકો વધુ મુશ્કેલીમાં ન મુકાય તે પહેલા જ મામલતદાર સહિત તંત્રની ટીમ પણ ગામે દોડી આવી હતી અને 4 જેસીબીની મદદથી પાણીના નિકાલ માટે અવરોધ બનતા પાડા તોડી પાડવામાં આવ્યા હતા. આજે હું વડોદરા ઝાલા ગામે આવ્યો છું સર્વે કરવા માટે. આ નીચાણવાળો વિસ્તાર હોવાથી ઉપરથી જે કંઈ પાણી આવે છે એ બધું પાણી અહીંયા ભરાઈ જાય છે અને ઉપરથી જે કંઈ કચરો છે એ બધો આવીને અહીંયા ભરાયા હોવાના કારણે પાણી ખૂબ જ ભરાયું રહે છે. જેથી કરીને મેં અહીંયા 6 થી 7 જેસીબી નાખીને જે કચરો છે એ બધો સાફ કરી અને એનું પાણી જે છે એ બાજુમાં દરિયો છે, દરિયામાં જતો રહે તેવી વ્યવસ્થા કરાઈ. આ તરફ ગીર સોમનાથના મુખ્ય મથક એવા વેરાવળમાં પણ મુશળધાર મહેર વરસી 24 કલાકમાં 15 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. આ દ્રશ્યો વેરાવળના સારસવા ગામના છે, જ્યાં રસ્તાઓ પર ઢીચણથી ઉપર સુધીના પાણી વહેતા થયા હતા. વાહન વ્યવહાર ખોરવાયો હતો, તો વેરાવળ શહેરના રસ્તાઓ ઉપર પણ જળમગ્ન બન્યા હતા, જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલી વેઠવી પડી હતી. વેરાવળના હાઉસિંગ વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારોમાં ભારે વરસાદને પગલે ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. પાણી ભરાવાના કારણે લોકોમાં નારાજગી જોવા મળી હતી. મોન્સૂનના સમયમાં અહીંયા નગરપાલિકાના બધા કાર્યકરો એમ કહે છે કે અમે અહીંયા બધું કામગીરી કરશું. મહિના દિવસથી અમે એને કમ્પ્લેન કરેલી છે કે અહીંયા કોઈ દુકાનો નથી હજી સુધી, અને અત્યારે વરસાદ અચાનક ચાલુ થતા અહીંયા 5 ઇંચ વરસાદ પડે ને અમારા ઘરમાં દર વર્ષે પાણી કરીએ. આ છેલ્લા 10 વર્ષથી પ્રોબ્લેમ છે. અહીંયા કોઈ અમને સુવિધા આપતા નથી, કોઈ અહીંયા કોઈ કાર્યકર આવતા નથી જોવા માટે. આમ સમગ્ર જિલ્લામાં ખૂબ સારો વરસાદ પડતા ધરતીપુત્રો ખુશ છે, કારણ કે હવે વાવણી તો થશે, પરંતુ આગામી પાણીની ચિંતા પણ દૂર થશે. રોહિત બારડ, વીટીવી ન્યૂઝ, ગીર સોમનાથ. રાજકોટ